હાય પ્રેઝ ધ લોર્ડ. હું પાસ્ટર ઉમેશ ફ્રોમ નવસારી, ગુજરાત. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ સહ્યા પછી ઉઠ્યો છે અને ઉઠ્યાની તેમણે ઘણી સાબિતીઓ આપી છે. તે આજે પણ જીવતો પ્રભુ છે અને તે હંમેશા જીવિત છે. બાઇબલ એમની સાબિતી આપે છે તે આદિ અને અંત તે જ છે. આલ્ફા અને ઓમેગા પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. તે ઉઠ્યો છે અને તે જીવતો છે અને જીવતા ઉઠ્યાની તેમણે ઘણી બધી સાબિતીઓ આપી છે. એક કલામાં તમારું ધ્યાન લઈ જવા માંગુ છું. હિબ્રુઓને પત્ર એમને 2 અધ્યાય અને 4 કલામ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યો છે એમની સાબિતી તેમણે કેવી રીતે આપણી સમક્ષ આપી છે અને આજે પણ તે આપે છે. પણ હું તમારું ધ્યાન બાઇબલમાં લઈ જવા માંગુ છું. 4 કલામ. તેઓની સાથે દેવ પણ ચિહ્નથી, પરમેશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત મોયેલામાંથી ઉઠ્યો છે, તેમણે આપણને ચિહ્નો ઘણા બધા આપ્યા. એ ચિહ્નો દ્વારા આપણે જાણી શકીએ છીએ કે તે જીવિત પ્રભુ છે, તે મોયેલો નથી અને તે ઉઠ્યો છે. ઘણા બધા આપણા જીવનમાં તેણે ચિહ્નો આપ્યા છે. એવા ઘણી બધી એવી સાબિતીઓ આપી કે આજે પણ હું જીવતો અને હું તમારો પ્રભુ છું. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ચિહ્નોથી તેણે સાબિત કરી આપ્યું કે હું જીવિત પ્રભુ છું. નંબર 2, અદ્ભુત કામોથી. વહાલાઓ, તેમણે આપણા જીવનમાં એવા બધા કામો કર્યા છે જેનું આપણે વર્ણન કરી શકતા નથી, જેને આપણે પ્રગટ કરી શકતા નથી. એવા બધા તેમણે આપણા માટે અદ્ભુત કામો કર્યા છે. ફર્સ્ટ તેમણે સાબિતી આપી છે ચિહ્નો દ્વારા. બીજી સાબિતી, તેના અદ્ભુત કામો આપણા જીવનમાં કર્યા છે. એના મતલબ કે આપણે ઈસુ આજે પણ જીવતો છે. નંબર 3, નાના પ્રકારના ચમત્કારોથી. વહાલાઓ, આપણા જીવનમાં તેમણે હજારો અને કરોડો એવા નાના ચમત્કારો કર્યા છે. આપણા પડોશીના જીવનમાં, આપણા વિશ્વાસીના જીવનમાં, આપણા પરિવારમાં, આપણા જીવનમાં તેમણે નાના પ્રકારના ચમત્કારોથી એ સાબિત કરી બતાવ્યું છે કે હું તમારો પ્રભુ છું અને હું મોયેલામાંથી ઉઠ્યો છું અને આજે હું જીવિત છું. નંબર 3, તથા પોતાની ઈચ્છા પ્રમાણે પવિત્ર આત્માએ આપેલા દાનથી સાક્ષી આપતો રહ્યો. વહાલાઓ, નંબર 3, પ્રભુ ઈસુ ખ્રિસ્તે મોયેલામાંથી ઉઠ્યો અને એમની સાબિતી આપણને તેમણે દાનથી ભરપૂર કર્યા છે. દાન વરદાનથી આપણને ભરી દીધા છે અને દાન વરદાનો એક ગવાહી આપે છે કે ઈસુ એ જ પ્રભુ છે અને આજે જીવિત છે. વહાલાઓ, તેમણે ચમત્કારો કરીને સાબિતી આપી કે હું જીવિત છું. તેનો અદ્ભુત કામો કરીને સાબિત આપે કે હું જીવિત છું. તેણે નાના પ્રકારના ચિહ્નો, ચમત્કારો કરીને સાબિત આપી છે કે હું તમારો પ્રભુ જીવિત છું. તેમણે આપણને દાનોથી, એટલે કે દાનો વરદાનો આપીને તે સાબિત કરી બતાવ્યું કે હું જ તમારો પ્રભુ છું, હું જીવિત છું. હાલેલુયા. આજના વચન દ્વારા પ્રભુ તમને આશીષ કરે. ગોડ બ્લેસ યુ.